નમસ્કાર મિત્રો, કર્મયોગી પોર્ટલ પર સ્થાવર અને જંગમ મિલકતો કેવી રીતે એડ કે ડિક્લેર કરવી તે વિશે અગાઉના વિડીયોમાં માહિતી મેળવી છે. સ્થાવર અને જંગમ મિલકતો એડ કરવા અંગે એક મિત્રએ મને કોમેન્ટમાં પ્રશ્ન પૂછ્યો હતો કે એપીઆર સબમિટ ના કરીએ તો શું થઈ શકે. તો આ પરિપત્રમાં તેનો જવાબ તમને મળી રહેશે. તો ચાલો મિત્રો પરિપત્રને ડિટેલમાં સમજીએ. મિત્રો, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19 હેઠળ સ્થાવર કે જંગમ મિલકત જાહેર કરવા બાબતનો પરિપત્ર તારીખ 7/1/2025ના રોજ થયેલ છે. જેમાં જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પૂરા થયા પછીના મહિનામાં એટલે કે તરતના જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે. પરિપત્રમાં તમે જોઈ શકો છો કે જો સરકારી અધિકારી દ્વારા નિયત સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. એનો અર્થ એવો થાય છે કે જો સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો જે તે સરકારી કર્મચારીનો પગાર પણ અટકી શકે છે. ઉપરાંત રાજ્ય સરકારના તમામ વર્ગ 3ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઈ લાગુ પાડવામાં આવેલ છે. અને આ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઈન ભરવા અનુસંધાને વર્ષ 2024ના મિલકત પત્રકો ભરવા અંગે નીચે સૂચનાઓ આપેલી છે. અહીં તમે જોઈ શકો છો કે રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓ અને નાણાં વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલ ફિક્સ પગારના વર્ગ 3ના તમામ કર્મચારીઓ પોતાના 2024ના કેલેન્ડર વર્ષના એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સ્થાવર અને જંગમ મિલકત પત્રક ભરવા અંગેની તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર પૂરું થયા પછીના મહિનામાં એટલે કે 31 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ધોરણે અચૂક કરવાની રહેશે. એનો અર્થ એવો થાય છે કે અગાઉના વર્ષમાં જે પણ મિલકતો તમે ખરીદેલી છે અથવા તમારા નામે છે એ તમામ મિલકતો તમારે 31 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર એડ કરવાની રહેશે. ત્યારબાદ દર વર્ષે આ જ પ્રક્રિયા કરવાની રહેશે. મિત્રો, આ બાબતે કોઈપણ પ્રશ્ન તમને મૂંઝવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર મિત્રો.